આપ સૌ જાણો છો તેમ હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં એસઆઈઆરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બીએલઓએ આપના ઘરે આવીને આપને એન્યુમરેશન ફોર્મ 2 નકલમાં આપ્યા હશે. આ ફોર્મ ભરવામાં કે મેપિંગ કરવામાં કોઈ પણ તકલીફ થાય તો તે હેતુસર આગામી તારીખ 15 અને 16 અને ત્યારબાદ તારીખ 22 અને 23 જે બીએલઓ છે આપનું જે પદ્માનિત મતદાન મથક છે એ મતદાન મથક ઉપર બીએલઓ સવારે 9 થી 1 દરમિયાન ઉપસ્થિત રહેશે. તો આપને કોઈ પણ તકલીફ હોય તો આપ આપના મતદાન મથક ઉપર જઈને બીએલઓ ત્યાં ઉપસ્થિત હશે તેમની સાથે સંપર્ક કરીને આપને પડતી કોઈ પણ સમસ્યાનું નિવારણ આપ ત્યાં આગળ જઈને કરી શકો છો. આપ ત્યાં આગળ ફોર્મ પણ સબમિટ કરી શકો છો, આપ આપનું નામ મેપિંગ પણ કરી શકો છો અને બીજી કોઈ પણ આનુષંગિક કાર્યવાહી છે એ તમે આ તારીખોમાં આપના મતદાન મથક ઉપરથી કરી શકશો. હું ફરીથી જણાવું છું, તારીખ 15 અને 16, તારીખ 22 અને 23 સવારે 9 થી બપોરના 1 સુધી. આ ઉપરાંત મતદારો બીએલઓનો સંપર્ક કરવો હોય તો બીએલઓનો મોબાઈલ નંબર તો આપણે અંદર આપ્યો છે, પરંતુ એ સિવાય પણ voters.eci.gov.in ઉપરથી બુક એ કોલ વિથ બીએલઓ જે બટન છે તેની પર ક્લિક કરવાથી પણ બીએલઓ આપનો સામેથી સંપર્ક કરશે. આમ આપનું નામ મતદાર યાદીમાં આવે તે માટે આપ જાગૃત થાઓ, સક્રિયપણે એમાં ભાગીદારી કરો અને મતદાર તરીકે આપનો જે અધિકાર છે તે આપ સુનિશ્ચિત કરો.